હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો પારજનનિક પ્રાણીઓ અને કયા કારણોસર આવા જે પારજનનિક પ્રાણીઓ છે તેનું નિર્માણ કરાયું છે. ઓકે, અને આજના લેક્ચરની અંદર હવે એક અગત્યના મુદ્દાની વાત કરવાની છે, જેનું નામ છે નૈતિકતાના પ્રશ્નો, એટલે કે એથિકલ ઇશ્યુઝ, અને એક જેવો પેટર્ન, રાઈટ? ઓકે, તો હવે થોડીક ચર્ચા કરી લઈએ નૈતિક પ્રશ્નો, એથિકલ ઇશ્યુઝ ઉપર, રાઈટ? કારણ કે બાયોટેકનોલોજી આપણને ખ્યાલ છે કે ઘણા બધા ક્ષેત્રોમાં એ હવે પ્રવેશ કરી ચૂકી છે અને તેની અંદર નાના કદના સૂક્ષ્મ જીવોથી લઈ અને મોટા કદના જે કે પણ સજીવો છે તેમનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે અમુક જે કે પણ નીતિ નિયમો છે એમનું પણ નિયંત્રણ થવું જોઈએ અને એ જે કે માપદંડો છે તે અહીંયા અનુસરાતા હોવા જોઈએ, તે પણ આવશ્યક હોય છે. કારણ કે જે કે પણ માનવીય જે કે પણ પ્રવૃત્તિ છે, જે સજીવો માટે મદદરૂપ પણ હોય છે અને ઘણી વખત સજીવો માટે નુકસાનકારક પણ હોય છે, તો તેમના માટે પણ તેમના જે નીતિ નિયમો છે એમનું મૂલ્યાંકન થવું આવશ્યક છે અને તેમાં કેટલાક નૈતિક જે માપદંડો હોય છે એ ત્યાં અનુસરાતા હોય તે પણ આવશ્યક હોય છે. કારણ કે આવા જે નૈતિક મુદ્દા છે એમનું કંઈક જૈવિક મહત્વ રહેલું હોય છે, ને એ એટલા માટે કારણ કે આવા જેને આપણે જેનેટિકલી મોડિફાય ઓર્ગેનિઝમ્સ કહીએ છીએ અને જ્યારે નિવસન તંત્રમાં પ્રવેશ કરે છે ત્યારે ઘણી વખત અણધાર્યું, જેની કલ્પના પણ ન થઈ શકે તેવા પરિણામો એ સામે આવી રહ્યા છે, રાઈટ? અને આ હેતુસર ભારતીય સરકાર દ્વારા એક સંગઠન એની સ્થાપના કરવામાં આવી અને આ જે સંગઠન છે તેનું નામ નીટ માટે યાદ રાખવાનું છે, જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી, એટલે કે GEAC. બધાના ફર્સ્ટ લેટર જીનેટિકલ એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી, રાઈટ? તો આ જે સંગઠન છે તેમના દ્વારા પણ આવા જે નીતિ નિયમો છે એ ઘડવામાં આવ્યા છે અને તેમનું નિયંત્રણ થાય, તેમની ઉપર યોગ્ય દેખરેખ પણ થઈ શકે તે આવશ્યક બનતું હોય છે, રાઈટ? અને આવા જે સંગઠન છે તે પારજનનિક જે કે પણ સંશોધન છે તે સંબંધિત કાર્યની માન્યતા, જે કે પણ રિસર્ચ વર્ક થઈ રહ્યું છે તેને માન્ય ગણવું કે ન ગણવું તેની ઉપર પણ એ ધ્યાન રાખતા હોય છે. તથા જનસેવાઓ માટે જે પારજનનિક જે સજીવ છે તેમના અમલીકરણની સુરક્ષા વિશે પણ આ સંગઠન એ નિર્ણય લેતું હોય છે. એટલે કે જે કે પણ રિસર્ચ વર્ક થાય છે એ માનવ સમાજ માટે ઉપયોગી છે કે બિનહાનિકારક છે અથવા હાનિકારક છે, એમનો આખરી નિર્ણય આ સંગઠનનો રહેતો હોય છે અને એમનું લાયસન્સ એ લેવાતું હોય છે જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. ઓકે, રાઈટ? જે કે પણ નૈતિકતા છે એની અંદર કંઈક સ્વૈચ્છિક સિદ્ધાંતો એમનો પણ સમાવેશ થતો હોય છે, કારણ કે એ લોકોની જે વર્તણૂક હોય છે એને નિયંત્રિત કરે છે. કારણ કે આપણને ખ્યાલ છે કે આ બાયોટેકનોલોજી દ્વારા કોઈ પણ પ્રકારના જે સજીવ છે તેના સ્વરૂપમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ, લાઈક એ મોન્સ્ટર ફ્રેન્કેન્સ્ટાઇન. તો આવા જે હાનિકારક જે આપણે કહીએ તો સજીવો એ પણ નિર્માણ કરાતા હોય છે, કારણ કે સમાજની અંદર આપણને ખ્યાલ છે ટુંડે ટુંડે ભિન્નમતી, ક્યારે કોના મગજની અંદર કયા પ્રકારના વિચારો આવી અને કયા પ્રકારનું એ ક્રિએચર નિર્માણ કરી શકે તે આપણને ખ્યાલ નથી હોતો. એટલા માટે આ જે સ્વૈચ્છિક સિદ્ધાંત છે તે પણ આવશ્યક છે, કારણ કે એ પણ નૈતિકતા તરફ લઈ જાય છે અને તેની ઉપર પણ નિયંત્રણ હોવું જરૂરી છે કે કયા પ્રકારનું આપણે નિર્માણ કરવું જોઈએ અને કયા પ્રકારનું નિર્માણ કરીએ તો સમાજ માટે અને આ જે સોસાયટી અને ઇવન જે આપણી આ અર્થ એના માટે એ હાનિકારક છે કે કેમ એ પણ પોતાની રીતે એ ચકાસણી થાય તે પણ અત્યાવશ્યક છે. કારણ કે જૈવ નૈતિકતા એનું જે એથિકલ એટલે નૈતિકતાના જે પ્રશ્નો છે તે પણ એના નિશ્ચિત ધોરણે લઈ શકાય અને જેનો ઉપયોગ જીવ વિજ્ઞાનના ક્ષેત્રમાં એ ક્રિયાવિધિઓને પણ નિયંત્રણ કરતી હોય. કારણ કે હમણે જે વાત કરી તે પ્રમાણે કે બાયોટેકનોલોજીને ખાસ કરીને જે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી છે તેનો ઉપયોગ જીવ વિજ્ઞાનમાં હવે વિવિધ માર્ગે અને વિશાળ ક્ષેત્રે થવા લાગ્યો છે અને જેનાથી લોકોનું શોષણ પણ વધતું રહ્યું છે. તો બાયોટેકનોલોજીને જે કે લાગતા વળગતા જે કે પણ નૈતિકતાના સંબંધિત જે પ્રશ્ન છે તેની જો આપણે યાદી કરીએ તો તેમાં તો પહેલી યાદી એ જ બને છે કે બાયોટેકનોલોજીમાં જે પ્રાણીઓનો ઉપયોગ થઈ રહ્યો છે
તેમને ઘણું બધું સહન કરવું પડે છે, કારણ કે એમને વાંચા નથી છતાં પણ આપણને ખ્યાલ છે, કારણ કે એમણે જે વાત કરી તેમ કે ટેકનોલોજીમાં ઉપયોગમાં લેવાતા સજીવો એ જીવંત છે. તો આવા જીવંત સજીવોને પણ ઘણું બધું સહન કરવું પડે છે, એમના કદને લઈ, એમના કોઈ સ્વરૂપમાં ફેરફારને લઈ. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, આ જે બુલ છે એમને નિર્માણ કરાવાયો છે એમના માંસ મેળવવા માટે. તો તમે જોઈ શકો એના સજીવ શરીરમાં જો આટલી બધી ગળીયુક્ત માંસ છે, તો એમની જે કે પણ દેહ ધાર્મિક જે ક્રિયાવિધિ છે, એમનું જે હલનચલન છે, એમાં એ પ્રાણીને કેટલું સહન કરવું પડતું હશે. લાઈક એક બોડી બિલ્ડર જે વ્યક્તિ છે એમને પણ વ્યવસ્થિત એમની જે કઈ ક્રિયાવિધિ છે એ વ્યવસ્થિત ન થઈ શકે, તો અહીંયા પણ આ સજીવ છે. તો સજીવને પણ એમના સજીવ શરીરમાં જો તમે કુદરતી જે કંઈ પણ ક્રિયા છે તેને બદલી અને જો તમે કંઈક નવું ફેરફાર કરી નાખો, તો ઓબ્વિયસલી એને કંઈક સહન કરવું પડશે. લાઈક હવે આપણે જે કહીએ છીએ કુદરતી રીતે એમના સજીવ શરીર ઉપર જો રૂવાટી હોય છે, તો રૂવાટી એ પર્યાવરણીય જે કે પણ ફેરફાર છે તેની સામે રક્ષણ આપે છે, પણ જો તમે એવા રૂવાટી વિહીન કરી નાખો, તો ઓબ્વિયસલી એમને આ જે પર્યાવરણ છે તેની સામે ટકી રહેવા માટે પણ એ સહન કરવું પડશે. રાઈટ? આપણે કૂતરાઓની જે નસલની વાત કરીએ છીએ, તો ઘણા હવે કૂતરા એ પૂંછડી વગરના છે, તો પૂંછડી એમના માટે કંઈક કુદરતી ઉપયોગી છે. તો જો નથી તો પણ એ સજીવને કંઈક સહન કરવું પડે છે. નાના કદના છે, મોટા કદના છે, સમગ્ર શરીર આખું રૂવાટીઓથી આવૃત થઈ ગયેલું છે, તો આવા જે પ્રાણીઓ છે તેમને પણ કંઈક સહન કરવું પડે છે. તો આ એક નૈતિકતાનો પ્રશ્ન છે કે જેની ઉપર આપણે પ્રયોગો કરીએ છીએ તે પણ સરવાળે એક સજીવ છે, અને એ સજીવ પર આટલી હદે આપણે જો કહીએ તો બાયોટેકનોલોજી દ્વારા એનો આખો ફેરફાર જ કરી નાખીએ છીએ અને બીજી કંઈક સંરચનામાં રૂપાંતરિત કરી નાખીએ છીએ. રાઈટ? તો આ પહેલી બાબત કે ટેકનોલોજીમાં જે પ્રાણીઓનો ઉપયોગ થઈ રહ્યો છે તેમને કંઈક વધુ માત્રામાં કંઈક સહન કરવું પડે છે. બીજી વાત કરીએ તો જ્યારે પ્રાણીઓનો ઉપયોગ કેટલાક ઔષધીય પ્રોટીન માટે જ્યારે આપણે કરીએ છીએ, ત્યારે એ પ્રાણીઓનો માત્ર ઉપયોગ આપણે એક ફેક્ટરી સમજીને કરીએ છીએ, તો ત્યારે પણ એ સજીવ શરીરની અંદર કંઈક ફેરફાર થતા હોય છે જે આપણને ખ્યાલ હોતો નથી. તો આ પણ એક બાબત છે જે નૈતિકતાના પ્રશ્નો તરફ લઈ જતી હોય છે કે જ્યારે આપણે આવા સજીવોનો ઔષધીય પ્રોટીન માટે જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે તેમનો ઉપયોગ માત્ર ફેક્ટરી અથવા મશીન તરીકે આપણે કરીએ છીએ. રાઈટ? અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે આપણે ટ્રાન્સજેનિક એનિમલની વાત કરી હતી અને જે રસીની સુરક્ષા, જે ટોક્સિસિટી, તો આવા સજીવોનો ઉપયોગ તો કે જે બાયોટેકનોલોજીને અંતર્ગત અને મેડિકલ ક્ષેત્રે જ્યારે થઈ રહ્યો છે ત્યારે જે કંઈ પરીક્ષણ છે એ આવા સજીવોની અંદર થઈ રહ્યા છે. આ એના મોડલ નંબર છે. રાઈટ? એક જાતિમાંથી અન્ય જાતિઓમાં જ્યારે પારજન્યની ફેરબદલી કરીએ છીએ ત્યારે પણ એ જાતિઓની જે પ્રામાણિકતા છે એનો ભંગ જ છે ને. બરાબર? એ કુદરતની વિરુદ્ધ આચરેલું એક કાર્ય છે કે અન્ય જાતિઓમાંથી જ્યારે પારજન્યને આપણે ફેરબદલ કરીએ છીએ તો પણ એ જેન્ડર જે ચેન્જ કરીએ એ પણ આ બધા નિયમોની વિરુદ્ધ છે. જે કુદરતી રીતે નિર્માણ થઈ રહ્યું છે તેની અંદર આપણે થોડાક ફેરફાર લાવીએ છીએ તો પણ એ પ્રામાણિકતાનો જે કંઈ પણ વાત કરીએ અથવા નૈતિકતાનો જે અત્યારે આ પ્રશ્ન છે તેનો ભંગ છે. માનવ જનીનની પ્રાણીઓમાં જે કંઈ પણ ફેરબદલી છે એ પણ માનવ માટે એક મોટી દેશ છે, કારણ કે એ દરમિયાન કયા પ્રકારનું ક્રિએચર થઈ શકે એ જે હમણાં ઉદાહરણ મેં આપ્યું તમને તે કે મોન્સ્ટર ફ્રેન્કીસ્ટાઈન. બરોબર? આ સ્ટોરી છે અને આ જે એક મોન્સ્ટર એ કેટલી દહેશત લાવી શકે છે, તો આ બધી એક બાબતો છે જેની ઉપર એ વિચાર કરવા યોગ્ય છે. બાયોટેકનોલોજી એ સજીવો માટે મર્યાદા સમાન છે, કારણ કે અહીંયા જે કંઈ બાયોટેકનોલોજીનો ઉપયોગ એ માત્ર મનુષ્યના લાભને લઈ અને થતો હોય છે. સજીવોનું અહીંયા કોઈ પણ પ્રકારે કાંઈ વિચારાતું નથી, તો આ પણ એક જે કંઈ નૈતિકતા છે એનો ભંગ જ કહેવાય. બાયોટેકનોલોજી જૈવ વિવિધતાના જોખમ સાથે અણધાર્યું જોખમ એ પર્યાવરણ માટે પણ પ્રાપ્ત કરશે, કારણ કે એ પર્યાવરણને એક પ્રકારે એવા સજીવો આપી રહ્યા છે કે જે જેનેટિકલી મોડિફાય છે, અને એવા સજીવો જ્યારે કુદરતમાં પ્રવેશ કરે છે ત્યારે જે કુદરતી જે સજીવો છે એની સાથે પણ એ સ્પર્ધામાં ઉતરતા હોય છે, અને નેચરલી જે સજીવો છે એવો ધીમે ધીમે લુપ્ત થતા જાય છે. રાઈટ? જે કંઈ આપણે ક્રોપ કહીએ છીએ બીટી કોટન, તો આ બીટી કોટન છે એમના જે જનીન હતા એ હવે હાલની તારીખમાં
એવું કહી શકાય છે કે હવે જે ગુલાબી ઈયળો જે બોલવર્મ માટે જે નિર્માણ કરાવાયા છે, તો હવે એ ગુલાબી ઈયળોએ રેઝિસ્ટન્ટ નિર્માણ કરી લીધું છે, તો હવે એની સામે અસરકારકતા એ નાબૂદ થઈ ગઈ. તો આવા કિસ્સામાં પણ આજે બાયોટેકનોલોજી એ પર્યાવરણની અંદર પણ ઘણા ખરા ફેરફાર કરે છે, કારણ કે પર્યાવરણમાં કંઈક હવે નવી જાતિઓ એ આવવા લાગી છે. તો આ બધી કંઈક બાબતો છે કે જે નૈતિકતાના પ્રશ્ન અંતર્ગત બાબતો એનો સમાવેશ થતો હોય છે. ઓકે, માહિતી મેળવીએ જેવું પેટન્ટ. તો આપણને ખ્યાલ છે તે પ્રમાણે કે વિશ્વની અંદર માનવ કલ્યાણ માટે અવનવા સંશોધનો થતા હોય છે, અને આ સંશોધન એ વ્યક્તિ કરે છે, અને એ વ્યક્તિ એટલે આપણે એને સંશોધક કહીએ છીએ. અને જે સંશોધન થાય છે તેનો વાસ્તવિક હક આવા સંશોધકોનો હોય છે, કારણ કે આવા જે કે પણ સંશોધનો થાય છે જેને આપણે રિસર્ચ કહીએ છીએ, તો એમની પાછળ બહુ મોટી માત્રામાં ભંડોળ અને સંશોધક એનો પોતાનો સમય એ વ્યતીત થતો હોય છે. તો હવે આ જે સંશોધન છે તેના થકી એમને યોગ્ય વળતર મળી રહે, એમને યોગ્ય પ્રકારના આર્થિક લાભો મળતા થાય, તે માટે સરકાર દ્વારા તેમને એક પેટન્ટ આપવામાં આવે છે. અને આવી પેટન્ટ જો જે વૈજ્ઞાનિક સંશોધનની અંદર આપવામાં આવે તો આપણે એને જેવ પેટન્ટ કહીએ છીએ, બાયો પેટન્ટ. હવે આ જે પેટન્ટ આપવા માટે પણ કંઈક નીતિ નિયમો છે, માપદંડો છે, અને એ માપદંડો માટે ધ્યાનમાં લેવાતી જે કે પણ બાબતો છે એ બાબતોની અંદર તો કે સમાવેશ થાય છે કોઈ નવી શોધ, ઓબ્વિયસલી એની માટે તો હોય જ છે, અથવા તેમાં કોઈ પણ પ્રકારની જે પણ પેદાશ મળે છે જો એમાં સમાવેશ થતો હોય તો તેને પણ બાયો પેટન્ટ મળશે. અગાઉની જે કે પણ શોધ છે તેની અંદર કરેલા સુધારા અંગે, રાઈટ, જેમ પોસિબલ છે કે કોઈ એવી શોધ થઈ ગઈ છે અને ત્યારબાદ એની ઉપર ફરી પાછું સંશોધન કરીએ અને કંઈક આપણને ઇઝી વે મળે, તો એની અંદર જે કે પણ સુધારા થયા છે જો એ રજીસ્ટર કરાવીએ તો એની પર પેટન્ટ. નિપજ મેળવવા માટે જે કે પણ ઉત્પાદનની જે પ્રક્રિયા છે એની અંદર કંઈક સુધારા અંગે, ફોર એક્ઝામ્પલ જે પહેલાના સમયમાં જે ઇથેનોલ મળતો હતો ને આજની તારીખમાં જે ઇન્ડસ્ટ્રીની અંદર જે ઇથેનોલ મેળવાય છે, તો એની જે પ્રોસિજર છે એ થોડીક સરળ બની તો તેની ઉપર પેટન્ટ. ત્યારબાદ જે કે પણ નવી સંકલ્પના છે, નવો એપ્રોચ કે એની જે ઢાંચા છે, તો એના માટે પણ પેટર્ન મળે. તો આ બધી બાબતો છે કે જેની ઉપર આપણને આવી પેટર્ન મળી શકે. યાદ રાખવાની છે બાબતો, નવી શોધ હોય એની અંદર જે કે પણ નિપજ છે તે આવરિત હોઈ શકે, અગાઉની જે કે પણ શોધ કરી છે તેની અંદર જો સુધારા કર્યા હોય તો તેના પર પેટર્ન મળી શકે. નિપજ મેળવવા માટેની જે કે પણ ક્રિયાવિધિ છે, કેવી રીતે ઉત્પાદન કરી રહ્યા છીએ તે પ્રોસિજર ઉપર, ઓકે, અને ત્યારબાદ જે કઈ નવી સંકલ્પના છે અથવા તો જે કે પણ ઢાંચો છે તેની ફેરબદલી કંઈક કરી હોય તો તેના માટે પણ પેટર્ન મળી શકે. એટલે ટૂંકમાં પેટન્ટ એ એક ઇજારો આપણને સરકાર આપે છે, આપણને મતલબ કે સંશોધકને, કે જેને સંશોધન કર્યું છે એવા સંશોધકોને આર્થિક લાભ મેળવવા માટે આવો કંઈક ઇજારો આપવામાં આવે છે કે જેના થકી પોતાનું જે પણ યોગ્ય વળતર છે એ મેળવી શકે, રાઈટ. ઓકે, ભારતમાં ઇન્ડિયન પેટન્ટ એક્ટ 1970 મુજબ સંશોધિત વસ્તુ કે પદાર્થ કરતા તેને કયા પ્રકારની પદ્ધતિથી મેળવાયું છે તેની ઉપર વધારે મહત્વ આપવામાં આવે છે, અને એના માટેની અવધિ એ 5 વર્ષની હોય છે. જેવું પેટન્ટ એવોર્ડ આપવા માટે પણ નીચેની બાબતોને ધ્યાનમાં લેવાતી હોય છે, તો આ બાબતો પણ ધ્યાનમાં લેવાની છે કે સૂક્ષ્મ જીવાણુઓની વિવિધ જાતો, ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે જે સ્યુડોમોનાસની જાતો કહીએ છીએ, ત્યારબાદ બીટી કોટન માટે જે બેસિલસ થોરેન્જિયન્સિસ બેક્ટેરિયા છે, વોટ એવર, તો આવા જે સૂક્ષ્મ જીવો છે એમની જાતો એની ઉપર જો સંશોધન કર્યું હોય તો, અને સંવર્ધિત જે કે પણ કોષો છે, રિકોમ્બિનન્ટ જે આપણે કોષો કહીએ છીએ તેવા વિવિધ કોષો અને એમની પણ જાતો, વનસ્પતિ અને પ્રાણીઓ એની જનીન પરિવર્તિત જાતો જે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ આપણે કહી શકીએ, ડીએનએ અણુ એની નિશ્ચિત ગોઠવણી, ત્યારબાદ ડીએનએ આધારિત જે પ્રોટીનના અણુ સંકેતો, તો એની ઉપર પણ આવા એવોર્ડ અપાય છે પેટર્ન માટેના. બાયોટેકનોલોજીની પદ્ધતિ અને જે કે પણ નિપજ મળે છે તેની પ્રક્રિયા, તેની ઉપયોગિતા, તેના માટે પણ પેટન્ટ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા જે લેડી છે એ ફ્રૂટને એવું બધું વેચી રહી છે, પરંતુ એ ફ્રૂટ વોટેવર જે કે પણ છે તેની પેટન્ટ આ જે મિસ્ટર દેખાય છે તેમની પાસે છે,
તો મતલબ એમની પાસે ઇજારો છે, એમની પરવાનગી વગર આવા જે પેટન્ટ યુક્ત જે કે પણ પદાર્થો છે તેને માર્કેટમાં ના વેચી શકીએ, કારણ કે એમનો ઇજારો કોની પાસે છે, તો કે જેને પેટન્ટ મેળવી છે અથવા એના જે સંશોધક છે તેમની પાસે. ઓકે, હાલમાં લોકોની અંદર એક પ્રકારનો આક્રોશ છે, અને એ કે કારણ કે ઘણી વખત આવી જે મલ્ટીનેશનલ કંપની હોય છે તેના દ્વારા કંઈક શોષણ થઈ રહ્યું છે, અને એ શોષણ કયા પ્રકારનું, તો કે જે કે પણ આનુવંશિક દ્રવ્ય છે, જે કે પણ આપણે વાત કરીએ તો સજીવ એના કંઈક આનુવંશિક દ્રવ્ય છે તેમની વાત, અથવા વનસ્પતિ અને અન્ય જે કે પણ જૈવિક સ્ત્રોત એનો આવી કંપનીઓ દ્વારા ઉપયોગ કરી અને તેનાથી જે બનતી નિપજો છે એ નિપજો અથવા તો તકનીકી વિશે એ કંપનીઓ પેટન્ટ પ્રાપ્ત કરી લે છે, એટલે સંપૂર્ણ આધિપત્ય આ કંપની દ્વારા તે સજીવ પર સ્થપાઈ જશે. પરંતુ જેની ઉપર એ આધિપત્ય સ્થાપવા માંગે છે તે તો ઓલરેડી ઘણા વર્ષો પહેલાથી એ કંઈક સજીવ અથવા પ્રજાતિ ઓળખાયેલી છે, એ વિકસિત અને ખેડૂતો દ્વારા પણ તેની ઉપર વિશેષ ધ્યાન અપાયેલું હોય છે, અથવા કોઈ સ્થાનિક ક્ષેત્રે પણ દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ એ કરવામાં આવી રહ્યો હોય જ છે. તેમ છતાં પણ આવી જે કંપનીઓ હોય છે એ કંઈક નવું આવું કંઈક આનુવંશિક દ્રવ્યોમાં થોડા કંઈક ફેરફાર કરી નાખે અને તેની ઉપર બનતી જે નિપજ છે તેમાંથી પેટન્ટ મેળવી લેતા હોય છે. જેઓ પેટન્ટની પ્રક્રિયાની અંદર પણ હવે ઘણી સામાજિક સંસ્થાઓ પોતાનો વિરોધ એ પ્રદર્શિત કરે છે, કારણ કે તેને કારણે ઘણા બધા નૈતિક અને રાજકીય પ્રશ્નો ઉદ્ભવે છે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો આકૃતિમાં તમને દેખાઈ રહ્યા છે આ શાકભાજી એ બધા છે બ્રાસિકા પ્રજાતિ. તો ફોર એક્ઝામ્પલ એવું વિચારી લઈએ કે કોઈ એક કંપની આવી જે બ્રાસિકા જે પ્રજાતિ છે તેની ઉપર પેટન્ટ મેળવી લેતો, તો બ્રાસિકા પ્રજાતિની અંતર્ગત જેટલી પણ જાતો છે એ તમામ જાતો પર એક કંપનીનું આધિપત્ય આવી જાય. અને તમે સમજી શકો છો કે જ્યારે એક વ્યક્તિ અથવા કંપનીનું આધિપત્ય આવી વધુ ઉપયોગી પ્રોડક્ટ પર આવી શકે તો એના દ્વારા શોષણ કેટલું થતું હોય છે, રાઈટ? તો આ કંઈક આવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો બ્રાસિકા જે પ્રજાતિ છે ને એ ઘણી બધી વનસ્પતિ આર્થિક અગત્યતા ધરાવતી હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તો આ શાકભાજી છે, ઇવન રાઈ, બરોબર, મસ્ટર્ડ, તો આ બધી ઉપયોગી કંઈક વનસ્પતિઓ છે. અને હવે જો આ બધી બાબત એક જ પેટન્ટમાં જો આવી જાય તો આવી જનીન પરિવર્તિત બધી જ વનસ્પતિનો સમાવેશ કરવામાં આવે એક જ પેટન્ટની અંદર, તો કોઈ એક વ્યક્તિ, કોઈ એક સંસ્થા કે પછી કોઈ એક દેશ તેના પર એનું સંપૂર્ણ આધિપત્ય સ્થપાઈ શકે છે, એટલે પોતાની મરજી મુજબ પછી કાર્ય કરશે. અને જે શોષણની વાત છે એ આપણે કલ્પી પણ ના શકીએ. તો આવી કંઈક પેટન્ટની બાબતમાં કંઈક આવા નૈતિક અથવા રાજકીય પ્રશ્નો એ નિર્માણ થતા હોય છે, રાઈટ? ઓકે, હવે એક રાજકીય પ્રશ્ન ભારતમાં ભારતીય ચોખાને લઈને, કે ભારતની અંદર ચોખા એક મહત્વનું ખાદ્ય અન્ન છે અને જેના વિશે હજારો વર્ષો પહેલા એશિયાની અંદર જે ખેતી થતી હતી તેના ઇતિહાસમાં આ ચોખાનું વર્ણન જોવા મળે છે. અને એક અનુમાનને આધારે ભારતની અંદર પણ ચોખાની એપ્રોક્સી 2 લાખ, આ અંક નોંધી લેજો, 2 લાખ જાતિઓ જોવા મળે છે. અને જે કે પણ વિવિધતા છે વિશ્વમાં તેમાંની એક વધુ વિવિધતા ધરાવતી આ બાબત છે. બાસમતી ચોખાની કંઈક પોતાની કંઈક અનોખી સુગંધ અને જે સ્વાદ છે તેના માટે આ એક બાસમતી ચોખા એ જાણીતા છે, પ્રચલિત છે. અને તેની પણ 27 આ પણ અંક નોંધી લેવાનો છે, 27 આટલી જે કઈ જાતો છે એ ઓળખાયેલી છે ભારતની અંદર અને તેને ઉગાડવામાં પણ આવે છે. અને આ જે બાબતો છે એ પુસ્તકો, લોક સાહિત્ય અને કવિતાઓમાં બાસમતીનું વર્ણન જોવા મળે છે, જેનાથી એ ખ્યાલ આવશે કે તેનો સૈકાઓ પહેલા પણ વાવેતર કરવામાં આવતું હતું. તો આ વાત થઈ ઇતિહાસની કે બાસમતી ચોખા કે વર્ષો પહેલાથી ભારતની અંદર આનું વાવેતર એ કન્ટિન્યુ છે. તેમ છતાં પણ વર્ષ 1997, આ પણ એનસીઆરટીમાં એક કરેક્શન કરી લેજો, 1997 અમેરિકન એક કંપનીએ બાસમતી જે ચોખા છે તેના પર યુએસ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક, આ જે એક એજન્સી યુએસ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક, આ યુએસ ની અંદર પેટન્ટ આપતી એક સરકારી સંસ્થા,
કે જેના દ્વારા એ લોકોએ પેટન્ટ પ્રાપ્ત કરી લીધી કે જેનાથી હવે તે કંપની આજે બાસમતી ચોખા જે ભારતીય સમૃદ્ધિની ધરોહર છે તેવા બાસમતી ચોખાની એની પાસે પેટન્ટ આવી ગઈ તો હવે એ લોકો આ ચોખાની નવી જાતો અમેરિકા અને વિદેશમાં એ વેચી શકે. પણ મૂળ જે ભારતીય કંપનીઓ છે આ બાસમતી ચોખાને વેચી ન શકે કારણ કે એની પેટન્ટ હવે કોની પાસે છે? અમેરિકન કંપની પાસે. રાઈટ? અને બાસમતીની આ નવી જાત એ હકીકતમાં તો ભારતીય જે ખેડૂતો છે તેની પરંપરાગત જે જાતો છે જે વાવેતર થતું હતું તેમાંથી આ વિકસિત કરવામાં આવી હતી. અને ભારતીય બાસમતીને અર્ધવામન જાત સાથે સંકરણ કરાવી અને નવી શોધ અને એક ઉપલબ્ધિ એનો દાવો કર્યો હતો. અને પેટર્ન લાગુ પડવાથી હવે એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું જે વેચાણ છે એ પ્રતિબંધિત થઈ શકતું હતું. કારણ કે ઓબ્વિયસલી ભારતની વસ્તુ હોવા છતાં પણ હવે તેના પર સંપૂર્ણ ઇજારો આ યુએસ બેન અથવા આપણે એવું કહી શકીએ કે યુએસ આધારિત એક કંપનીની હતી. રાઈટ? નિપજો અને પ્રક્રિયાઓ આધારિત ભારતીય જે કે પણ પરંપરાગત ઔષધો, ઉદાહરણ જોઈએ તો હળદર અને લીમડો, એની પણ પેટન્ટ એ મેળવવા માટેના ઘણા બધા પ્રયત્નો થયેલા પણ છે અને પેટન્ટ એ યુએસ કંપનીને મળી ગઈ પણ હતી અને હાલની તારીખમાં એ આપણે પાછી પણ ખેંચી લીધી છે. ઓકે, હવે જો આપણે આના વિશે જાગૃત થઈશું નહીં, આ અવેરનેસની વાત છે અને એઝ અ ભારતીય તરીકે આ બાબતનો ખ્યાલ દરેકને હોવો જોઈએ. તો આના વિશે જો જાગૃત થઈશું નહીં અને આવી પેટન્ટ એનું પ્રયોજન એનું અમલીકરણ ને જો તરત આપણે અટકાવીશું નહીં તો ફરી પાછું કોઈ અન્ય દેશ કે અન્ય વ્યક્તિ આપણું જે કે પણ સમૃદ્ધ જે વારસો છે એને છીનવી લેશે અને ત્યારબાદ કાયદેકીય રીતે આપણાથી કંઈ પણ નહીં થાય. રાઈટ? વ્યવસ્થિત વાત છે કે જો આવી પેટન્ટો અને ભારતીય સમૃદ્ધિ છે અને એમને વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે છતાં પણ આવી અમુક કંપનીઓ દ્વારા આવી જ્યારે પેટન્ટ કરાવી લેવાય છે ત્યારે મૂળ ભારતની અંદર એમનું વેચાણ કરતી કોઈ કંપની હોય તો એ કંપનીને પ્રતિબંધિત કરવામાં આવે છે એના વેચાણ પર. રાઈટ? પણ આ બાબત છે કોની? ભારતીય સમૃદ્ધિની છે. તેમ છતાં પણ ભારતીય સમૃદ્ધિનો વારસો અન્ય કોઈ દેશમાં હાથમાં ચાલ્યો જાય અને કાયદેકીય રીતે પછી આમાં આપણાથી કંઈ પણ થશે નહીં. તો આવી જે બાબતો છે બાયો પેટન્ટ એના વિશે જાગૃતતા મેળવવી આવશ્યક છે. રાઈટ? અને કીધું એમ છે કે બાસમતી રાઈસ, ત્યાર પછી હળદર, લીમડો, આની જે પેટન્ટો ચાલી ગઈ હતી અમેરિકા પાસે એ ઘણા બધા પ્રયત્નો થકી એ ભારતને પાછી મળી ગઈ છે. ઓકે, રાઈટ. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બાયોપાયરેસી, જેને આપણે જૈવ તસ્કરી, એક પ્રકારે ચોરી, તો એના વિશે આપણે અભ્યાસ કરીશું. રાઈટ? હોમવર્ક આપ સૌએ સબમિટ કરાવી દેવાનું છે. તો મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.